यस विभूतिबेन, मैं म्यूट कर रहा हूँ, प्लीज आप अपने आपको म्यूट करके प्लीज शेयर योर एक्सपीरियंस। फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशन कि आप बहुत सारी चीजें विन कर चुके हैं, उसमें से एक चैलेंज थी 3 बाउल, आपने वो विन किया, कॉन्ग्रेचुलेशन फ्रॉम ऑल ऑफ अस। प्लीज शेयर योर एक्सपीरियंस। થેન્ક યુ સર. ठीक। 3 બાઉલ જે હું લઉં છું રેગ્યુલર વેમાં, એમાં સવારમાં હું મિક્સ કઠોળ લઉં છું. એટલે 4 જાતના કોઈ પણ મિક્સ કઠોળ લેવાથી મારે પૂરું નાસ્તોનું કામ પૂરું થઈ જાય છે. પછી એક્સ્ટ્રા બીજું કંઈ મારે લેવાની જરૂર નથી પડતી. બપોરના હું સલાડ લઉં છું 4 જાતના, અને સાથે ક્યારેક પનીર લઈ લઉં છું. તો જો પનીર હોય તો પછી હું જમતી નથી, ખાલી સલાડ ને પનીર જ લઉં છું. અને સાંજે ફ્રૂટ બાઉલ, ખાલી જમવાનું નહીં. એટલે વધીને એક જ ટાઈમ હું બપોરે જમવાનું લઉં છું. ક્યારેક એમાં રાગી રોટલી છે, જુવાર છે, એ અલગ અલગ કોઈ પણ મિલેટ્સની રોટલી લઉં છું. અને શાક છે, છાશ છે, એવું બધું. 3 બાઉલ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. એક તો વિચાર ઓછા થઈ જાય છે કે ભાઈ મારે આ ખાવું છે. જેમ કે સવારે એક કઠોળનો બાઉલ લઉં એટલે પેટ પૂરું ભરાઈ જાય. પછી શું કે વારે વારે મન ફરતું ન રહે કે આ ખાઈ લઉં, થોડુંક ઓલું ખાઈ લઉં, એવું ન થાય. જે દિવસે જો આપણે બાઉલ ન ખાધું હોય તો એ ખબર પડી જાય કે આજે મને મજા નથી આવી, આજે કઠોળ નથી ખાધું, એટલે પેટ ભરાતું જ નથી. તમે 10 વસ્તુ ખાઓ ને તોય પેટ ના ભરાય. એટલે તમને લાલચ રહ્યા કરે કે થોડુંક આ ખાય, થોડુંક આ ખાય. એટલા માટે બાઉલ બહુ જ સારું પડે છે કે કઠોળનું બાઉલ એકવાર લઈ લીધું એટલે પછી તમારા ઓપ્શન બંધ થઈ જાય, ઈચ્છા હોય બંધ થઈ જાય. કારણ કે પેટ ભરેલું હોય એટલે ખાવાનું મન ન થાય. અને બપોરે પણ જેમ કે સલાડ હું લઉં છું તો એટલું હેવી જે લાગતું પેલા, એને બદલે એકદમ સારું લાગે. સલાડ ખાય એટલે હળવું ફીલ થાય. પછી ભલે થોડુંક એવું ખાધું હોય તો પણ એ હળવાશ મહેસૂસ થાય કે ભાઈ હા સલાડ ખાધું છે, તો હવે આપણને બહુ જ ઈઝી લાગે છે પેટમાં પણ અને હેલ્થમાં પણ. અને સાંજે જેમ કે હું ફ્રૂટ બાઉલ જ લઉં છું ખાલી, તો એમાં પણ બહુ સારું રહે છે, બેનિફિટ રહે છે કે સાંજે એકવાર ફ્રૂટ બાઉલ 4 જાતના ફ્રૂટ લીધા પછી એ મન નથી થતું કંઈ પણ ખાવાનું. ઘણી વખત બધાને માન્યતા એવી છે કે ફ્રૂટ ખાવાથી કઈ પેટ થોડી ભરાય, પણ એનાથી ફૂલ પેટ ભરાઈ જાય છે, તૃપ્તિ પણ થઈ જાય છે. કારણ કે અલગ અલગ જાતના ફ્રૂટ હોય એટલે સ્વાદ પણ બધા આવી ગયા. અને આપણને એનાથી ખૂબ જ સારી હેલ્થ બેનિફિટ પણ ખૂબ થાય છે. જેમ કે 7 જાતના પોઈન્ટ છે એ ભાઈ આ 3 બાઉલ તમે લ્યો તો પાચન સારું થાય. એક તો બીજું છે કે ઊંઘ સારી આવે, જેથી કરીને કે તમારું પેટ હળવું રહેશે સાંજે ખાવાથી. અને ફ્રૂટ ખાઈ લ્યો એટલે તમને આનંદ પણ આવે કે ભાઈ ના ના મેં સારું ચટપટું ખાઈ લીધું, થોડું ખાટું, થોડુંક મીઠું, બધું તમને ટેસ્ટ મળી ગયા. એટલે મનમાં પણ એક તૃપ્તિ થઈ જાય કે મેં બધું ખાઈ લીધું છે. એટલે બીજું તમને જમવાની જરૂર ન પડે. અને ઊંઘ પણ સારી આવે. જેમ કે 8 પહેલા આપણે જમી લઈએ તો ઊંઘ સારી આવે, પેટ ભારે ન લાગે, અને ગેસ એસિડિટી એ પણ પ્રોબ્લેમ ન લે. અને વહેલા જમવાથી પેટ ભરેલું રહે અને આપણને ભારેપણું પણ ન લાગે પેટમાં. અને રાતના જેમ કે આપણને આ 2-3 કલાકનો વચ્ચે ટાઈમ રહ્યો એટલે રાત્રે ઊંઘ પણ સારી આવી જાય છે. પછી છે કે વજન કંટ્રોલમાં રહે છે થોડું. જેમ કે વહેલા જમી લઈએ તો હજમ થઈ જાય, એટલે ન હજમ થવાની પ્રોબ્લેમ જ ન રહે તમને કે મને પેટ ભારે થાય છે, મને ગેસ થાય છે, અપચો થાય છે, એવું પ્રોબ્લેમ નથી થતી. અને હળવું પણ રહે છે એટલે નીંદર સરસ આવી જાય છે. તો વજન પણ કંટ્રોલમાં રહે છે, જેથી આપણે રાતના જે બંધ કર્યું છે કે ભાઈ 8 પહેલા ખાઈ લેવાનું, તો વારે વારે તમને મન ન થાય કે ભાઈ આ બેઠા તો સિંગ ખાઈ લ્યો, થોડુંક ચણા ખાઈ લ્યો, થોડુંક ફલાણું ખાઈ લ્યો, કાંઈ પણ વસ્તુ આવી તો મન થઈ જાય, એવું નથી થતું. બાઉલ બરોબર તમે લઈ લો, જેમ સરે કીધું છે 300-350 ગ્રામ રહ્યો બાઉલ, તો પછી તમને બીજું કોઈ ઓપ્શનની જરૂરત જ નથી પડતી. અને વજન પણ સારું રહે છે, બરોબર રહે છે, વધતું નથી કોઈ પણ વસ્તુ એમ. પછી આપણે એમ કે વહેલા જેમ કે બરોબર ખાઈ લઈએ છીએ તો સુગર છે, બીપી છે, એ પણ કંટ્રોલમાં રહે છે. એમાં પણ તકલીફ નથી થતી. રાત્રે વહેલું જમી લીધું એટલે પછી આપણને કોઈ પણ વધારે એમ કે હેવીનેસ નથી રહેતી, હળવાપણું રહે છે. અને સાંજે જેમ કે આ બધું ખાધા પછી પણ થોડું વોક કરી લઈએ એટલે વધારે સોનામાં સુગંધ મળે. તો એ પણ આપણને બેનિફિટ થઈ જાય. થોડુંક એવું ભલે ઘરમાં ચાલી લઈએ, સર તો કહે છે કે જેમ તમે ઘરે પણ થોડું કરો તો એ પણ સારું પડે છે. બેઠા બેઠા તમે કાફ રેસીસ કરી લ્યો, તમે તાળાસન કરી લ્યો, થોડીક હાથ પગની એક્સરસાઇઝ કરી લ્યો, તો પણ બહુ સારું રહે છે. હમણાં જેમ કે મને કપાસી થઈ છે તો હું બેઠા બેઠા એમ કે વોકિંગ કરી લઉં, અથવા થોડીક વાર ઉભા રહીને ચાલી લઉં એમને એક જ જગ્યાએ, તો એ પણ સારું રહે છે. પછી સ્કિન ગ્લો કરે. નેચરલી વસ્તુ આપડા ખાધી છે એટલે નથી તળેલું, નથી શુગર, નથી બીજી બધી વસ્તુ આવતી, એટલે સ્કિન પણ ગ્લો કરે છે. સ્કિનની બધી પ્રોબ્લેમ પણ વહી જાય છે. મને ઘણી પ્રોબ્લેમ હતી એ પણ બધી ઓછી થઈ ગઈ અત્યારે.
પછી સવારે જેમ કે રાત્રે વહેલું જમી લીધું છે તો સવારે આપણને ભૂખ પણ લાગે કે ભાઈ હા હવે બાઉલ ખાઈ લઈએ જલ્દી, કે આપણે નાસ્તો કરી લઈએ, તો એ પણ તમને મન થાય. જેમ કે રાતના તમને 2-3 કલાકનું મળ્યું તો આખું બોડી છે એ ડિટોક્સ થઈ ગયું, તો તમને સવારે પણ બેનિફિટ થાય છે. અને સવારે તમે હેલ્ધી બધી વસ્તુ સરે જેમ જેમ બધું આપણને જણાવ્યું છે કે ડિટોક્સ વોટર લ્યો, આવી રીતના ડ્રાયફ્રૂટ લ્યો, થોડી હેલ્ધી વસ્તુ લ્યો, અને પછી એક બાઉલ લઈ લ્યો, એટલે બીજું ઓપ્શનની જરૂર નથી પડતી. પ્રોટીન શેક પણ લઈ શકાય છે, તો એ પણ થઈ જાય છે. અને છેલ્લે એમ કે સવારે ભૂખ પણ સારી લાગે છે. અને જેમ કે રાતના આપણે વહેલું જમી લઈએ છીએ તો હાર્ટમાં પણ બેનિફિટ થાય છે, કે હાર્ટમાં આપણને તકલીફ ન પડે, એના ઉપર વજન ના આવે. રાત્રે વહેલું જમી લેવાથી હાર્ટ ઉપર આપણને એક્સેસ જે વજન લાગે, ભાર આવે છે, એ પણ નથી થતું. અને મોડી રાત્રે ખાવાથી હાર્ટ ઉપર ખૂબ જ પ્રેશર ને તકલીફ આવે છે, તો એ પણ પ્રોબ્લેમ ન થાય. શુગરમાં પણ બેનિફિટ થાય છે. તો જે પણ રોગ આપણને છે એ આ 3 બાઉલથી જ આપણને બધું કવર થઈ જાય છે. હેલ્થ પણ સારી રહે છે, વેલ્થ પણ સારી રહે છે, અને બેન તો આપણો મૂડ સારો રહે છે. કારણ કે હેલ્ધી વસ્તુ ખાઈએ છીએ તો આપણે પોતે જ ખુશ રહેશું કે ના ભાઈ મેં આ બધું હેલ્ધી વસ્તુ. હા, થોડો ટાઈમ આપણને એમ લાગે, કદાચ નવા જોડાયેલા છે તો એમને પણ થાય કે ના ના આ ખાઈએ છીએ પછી બીજું ખાવું પડે, આમ કરવું પડે, પણ નહીં થાય. 3 બાઉલ ખાધા પછી અઠવાડિયા પછી તમને ખુદને જ એ અહેસાસ થશે ઇનફ છે 3 બાઉલ. તેમ છતાંય સરે ઘણા ઓપ્શન આપેલા છે કે તમે પનીર લઈ શકો છો, પ્રોટીન શેક લઈ શકો છો, ચણા લઈ શકો છો, મખાના લઈ શકો, તો એ પણ તમારી પાસે છે ઓપ્શન. બસ થોડુંક પ્રયાસ ઈ કરવાનો કે જેમ બને એમ હેલ્ધી વર્ઝન લઈએ તો વધારે બેનિફિટ થાય. અને સરે વચ્ચે પણ કીધેલું હતું કે હેલ્ધી મીઠાઈઓ બધી રાખો. અને મને સરની એક વાત બહુ જ ગમે છે કે તમારે જો ગાડી પાર્કિંગમાં કરવી છે તો પેટ્રોલ પુરાવાની જરૂર શું છે. એ સૌથી વધારે સારો એમ કે આપણને આ એક ઉદાહરણ છે કે તમારે હવે સૂવું છે તો પછી ખાઈ ખાઈને શું કામ સૂવું છે. થોડું પેટને પણ હળવું રાખો તો મન પણ હળવું રહેશે, અને નીંદર પણ સારી રહેશે, અને ટેન્શન ઓછું થશે. પોઝિટિવિટી ઘણી વધે છે આનાથી. 3 બાઉલ લેવાથી, હેલ્ધી વર્ઝન લેવાથી અને એક્સરસાઇઝ કરવાથી પણ ઘણો બેનિફિટ થયો. જેમ કે લેડીઝ લોકોને મોનોપોઝનો પણ પ્રોબ્લેમ હોય તો મને પેલા બહુ જ ડિપ્રેશન ને બહુ જ રહેતું, એમ વિચારો સતત આવ્યા કરે, શાંતિ નો રે મનમાં. આજે ઘણું બધું ઓછું થઈ ગયું. હમણાં 2 દિવસ પહેલા જ મારી બેબીનું એક્સિડન્ટ થયું હતું. તો અમે લોકો રસ્તામાં ગયા તો મને પેલા બહુ ટેન્શન થતું. ટેન્શન થાય ને એટલે હું ચિલ્લાવા માંડું, ગુસ્સો કરવા માંડું. તો આજે હું ત્યાં ગઈ તો મારી બેબી આવીને મને કીધું કે મમ્મી તારા ટેન્શન ઘણું ઓછું થઈ ગયું છે કે નહીતર તો તેઓ આવીને ત્યાં જ તૂટી પડત મારી માથે કે તે આ પડીને વાગ્યું ને શું થયું ને આમ થયું. તો મને એને પોતે એમ જોયું કે ના ના મમ્મી ટેન્શન ઘણું ઓછું થઈ ગયું તારું. તને જે પેલા મહેમાન આવતા ડિપ્રેશન થતું ઈ નથી થતું. એટલે ઘણું બેનિફિટ થયું છે. એની 100% હું ઓલી કરું છું કે ભાઈ ના ના તમે આ બાઉલ કરો, રાત્રે વહેલું જમવાનું રાખો તો ઘણો બેનિફિટ થાય છે. આ સાથે હું વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ સર. So much and congratulations વિભૂતિબેન, really appreciate તમને બહુ બધા સર્ટિફિકેટ, બહુ બધા પ્રાઇઝ મળ્યા છે, અને that's because of dedication. તમે જે હેલ્થ પ્રત્યે જે જે ટાઈમ આપો છો ને બહુ અગત્યનું છે. અને તમે જે વાતચીત કરી એની સાથે સહમત છું. ડાયટ એટલે એક રસ્તો છે, એક દ્વાર છે તમારી તમામ બીમારીઓને કંટ્રોલ કરવાનો અથવા તો યુટર્ન લેવાનો. અને વિભૂતિબેન, તમે જે અચીવમેન્ટ લઈ રહ્યા છો તમારા જીવનમાં, ઘણીવાર તમારું જે ડેડિકેશન છે, એટલે કે ફોટો શેર કરવાનું, જે ડેઇલી બેઝિસ તમે એક્ટિવ છો, એ ખરેખર અદ્ભુત છે. એ દરેક વ્યક્તિની અંદર જો આવી જાય તો મને એવું લાગે છે કે ભારત વિશ્વ ગુરુ બની જાય. એટલે એટલી સરસ તમારી ડેડિકેશન છે. સેલ્યુટ ટુ યુ. થેન્ક યુ સો મચ. લેટ્સ બિગિન ફોર ધ વિભૂતિબેન. એન્ડ રાજકોટ 30 તારીખે આવું છું ત્યારે ડેફિનેટલી તમને સન્માનિત કરીશું સર્ટિફિકેટ અને પ્રાઇઝથી. યસ, થેન્ક યુ સો મચ.